કેમ છો મિત્રો? સીધી જ વાત પર આવીએ. આજે આપણે એક જબરદસ્ત ગુજરાતી કોમેડી સ્કેચ લારીની હેરાફેરીનો પૃથ્થકરણ કરવાના છીએ. હા, આ કોઈ સામાન્ય લારી ચોરવવાની વાર્તા નથી, પણ તેમાં ગ્રામીણ સંબંધો, શોષણ અને એકદમ દેશી હ્યુમરનું અદ્ભુત મિશ્રણ છુપાયેલું છે. તો ચાલો સમજીએ કે કેવી રીતે એક સાધારણ લારી આખા ગામમાં રમૂજ અને અરાજકતાનું કેન્દ્ર બની જાય છે. ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ ઉખેડવાના છીએ. પહેલા, લારીની મૂળ સમસ્યા. પછી ગામડાના સંબંધોનો કેવી રીતે ફાયદો ઉઠાવાય છે તે. વાઘુજીના સન્માનનો દેખાવ. આપણું દેશી પ્રાદેશિક હાસ્ય. વાત કેવી રીતે વાહિયાત હદ સુધી પહોંચે છે. અને છેલ્લે, શોષણની અદ્ભુત કોમેડી. તો શરૂ કરીએ. પહેલું પડાવ છે લારીની સમસ્યા, અને અહીંથી જ અસલી કોમેડી ટેન્શન ઊભું થાય છે. વાઘુજીની આ શરૂઆતની લાઇન જ આખી સિચ્યુએશન ક્લિયર કરી દે છે. એ કહે છે, આ દારૂડિયા રહ્યા ને, એક દાડો મકાઈ વેચશે, એક દાડો મગફળી, અને છેલ્લે બધું વેચતે વેચતે લારી આખી વેચી મારશે. જસ્ટ ઇમેજિન કરો એમનો ડર. એમને ખબર જ છે કે આ ગામ લોકોની નિયત કેવી છે. એમના મનમાં પેસી ગયું છે કે એકવાર લારી હાથમાંથી ગઈ તો પાછી આવવાની કોઈ જ ગેરંટી નથી. અને બસ આ જ પેરાનોયામાંથી આખા રમૂજી તણાવનો જન્મ થાય છે. હવે વાત કરીએ આ સ્કેચના સૌથી રસપ્રદ પાસાની, સામાજિક સંબંધોનું મેનિપ્યુલેશન. ગામડાના ડાયનેમિક્સમાં સંબંધ શબ્દ બહુ પવિત્ર મનાય છે, ખરું ને? પણ અહીંયા આ સંબંધ એક સોશિયલ કરન્સી છે, એક એવું કાર્ડ જેનો ઉપયોગ નિયમો તોડવા અને સૌથી અગત્યનું, પૈસા ના આપવાના બહાના તરીકે થાય છે. કોઈને પૂછ્યા વગર વાઘુજીની લારી લઈ જવાની, અને જ્યારે ભાઈ ગુસ્સે થાય ત્યારે એમને શાંત કરવા સીધું જ આ સંબંધનું ઇમોશનલ કાર્ડ રમી નાખવાનો. એકદમ સ્માર્ટ ગેમ. અહીં રહેલો વિરોધાભાસ ખરેખર જમીન આસમાનનો છે. એક બાજુ મફુજી મોટી મોટી વાતો કરે છે, ઇજ્જત, માન, મર્યાદા, જાણે આદર્શોની આખી ડિક્શનરી ખોલી નાખી હોય. પણ રિયાલિટી શું છે? રિયાલિટી એ છે કે એમને લારીનું ભાડું નથી આપવું અને મફતમાં કામ ઘડાવવું છે. કહેવું કંઈક અને કરવું કંઈક. આ જે વાસ્તવિકતા અને દેખાવ વચ્ચેનો કોન્ટ્રાસ્ટ છે ને, એ જ ક્લાસિક કોમેડીનો જીવ છે. હવે જરા વાઘુજી પર પાછા આવીએ. આપણા આ સ્કેચના ટ્રેજિક હીરો અને એમના સન્માનની લડાઈ. બિચારા વાઘુજીની હાલત તો સમજો. ભાઈ ખેતરમાં શાંતિથી બેઠા બેઠા ગોળ ધાણા ખાઈ રહ્યા છે અને અચાનક ખબર પડે છે કે લારી ગાયબ. અને જ્યારે એ પેલા ગામ લોકોને પકડે છે ને, ત્યારે પેલો ગેસલાઇટિંગનો સીન તો સાંભળો. સાવ નિર્દોષ ચહેરો રાખીને કહી દે છે, અમે તો પૂછવાનું ભૂલી ગયા હતા. વાઘુજી અંદરથી બળીને ખાખ થઈ ગયા છે, પણ પોતાનો વટ અને સત્તા સાચવવા માટે પછી ખાલી ધમકીઓ આપવા મજબૂર બને છે. જો મારી લારીના ટાયર બગાડ્યા છે ને, તો પગ ભાંગી નાખીશ. આ લાચારી અને ગુસ્સાનું મિક્સચર ખરેખર જોવા જેવું છે. આગળ વધતા પહેલાં આ ડાયલોગ્સની પાછળ રહેલા પ્રાદેશિક છંટકાવને સમજવો બહુ જરૂરી છે. ભાષાકીય સ્લેપસ્ટિક. અહીં વપરાયેલા રૂપકો તો સાંભળો. આંબા વાવવા એટલે સારા અને ફળદાયી કર્મો કરવા, અને આંકડ્યા વાવવા એટલે નકામા અથવા નુકસાનકારક કામ કરવા. વાઘુજી જ્યારે લોજિકલ સવાલો પૂછે છે ત્યારે મફુજી કેટલી સ્માર્ટલી ટોપિક ફેરવે છે. એ કહે છે, અમે આંબા કે આંકડ્યા નથી વાવ્યા, અમે તો સંબંધ વાવ્યા છે. પોતાની ભૂલ છુપાવવા અને વાત પરથી ધ્યાન હટાવવા માટે આવા દેશી રૂપકોનો ઉપયોગ આ સ્કેચને એક અલગ જ લેવલ પર લઈ જાય છે. અને વાતને ગોળ ગોળ ફેરવવામાં આ લોકો કેટલા માસ્ટર છે એનું આ બેસ્ટ એક્ઝામ્પલ છે. આ વીજળી આકાશમાં કેટલા થઈને કઈ જગ્યાએ પડે છે એ હું બતાવીશ. અરે ભાઈ, વાત લારીની ચાલે છે. પણ ના, વાઘુજીને ચૂપ કરવા મફુજી સીધા આકાશ, વીજળી અને કડાકાની તદ્દન બાહિયાત વાતો પર પહોંચી જાય છે. આને કહેવાય પરફેક્ટ મિસડાયરેક્શન. સાંભળવાવાળો માણસ 2 મિનિટ તો વિચારતો જ રહી જાય કે આ વાત ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. હવે આવે છે આ સ્કેચનો ક્લાઇમેક્સ, જ્યાં વાહિયાતતાની બધી જ હદો પાર થઈ જાય છે. ભૂમતા કાકાનો માસ્ટર બિઝનેસ પ્લાન. ભૂમતા કાકાના મગજની સ્પીડ તો જુઓ તમે. એક ચોરેલી લારીથી સફર શરૂ થાય છે. એમાંથી 10 લારીઓ બનાવવાની, પછી 10 ગાડીઓ લેવાની, પછી તો સીધું એક મોટું જેસીબી લાવવાનું, અને એ જેસીબીથી શું કરવાનું? હરીજીનું પોતાનું જ ઘર પાડી દેવાનું. પછી ત્યાં હોસ્પિટલ, એમ્બ્યુલન્સ અને છેલ્લે સીધો કસીનો. કોઈ લોજિક જ નહીં. એક સામાન્ય લારીમાંથી કસીનો સુધીની આ જર્ની એટલી ફાસ્ટ અને અનરિયલિસ્ટિક છે કે હસવું કંટ્રોલ કરવું મુશ્કેલ બની જાય છે. અને આટલા મોટા મોટા સપનાઓ વચ્ચે પેલા બિચારા હરીજીની હાલત તો જુઓ. એ એકદમ મૂંઝાઈને પૂછે છે કે મને શું કરવા ભોય પાડવું છો? કારણ કે કાકાના પ્લાનમાં એમ્બ્યુલન્સ વાપરવા માટે હરીજીએ જ જાણી જોઈને પડવું પડશે અને બીમાર થવું પડશે. પોતાનું જ ઘર તોડાવવાનું અને પોતે જ હોસ્પિટલમાં દાખલ થવાનું. પોતાના જ નુકસાનની વાત સાંભળીને હરીજીનું અનિર્દોષ રિયાલિટી ચેક આખા સીનનો જીવ છે. છેલ્લે
આ આખી વાર્તા આપણને ક્યાં લઈ જાય છે? ચાલો શોષણની કોમેડી અને એની અંતિમ પંચલાઇન પર નજર કરીએ. આખા સ્કેચની ફાઇનલ આયરની એ જ છે. ભૂમતા કાકા આખી મુસાફરીમાં લારીમાં રાજાની જેમ બેઠા છે અને હરિજી પરસેવો પાડીને ધક્કા મારે છે. આ લોકો લાખો કરોડોના કસીનો ખોલવાના સપના જોઈ રહ્યા છે, પણ વાસ્તવિકતા એ છે કે એમની પાસે એક લારીનું સામાન્ય ભાડું ચૂકવવાની પણ દાનત નથી. અને પેલી બાજુ વાઘુજી હજુ પણ હાથમાં ધોકો લઈને ટાયર બગાડનારને શોધી રહ્યા છે. મોટા મોટા હવાઈ કિલ્લા અને સાવ તુચ્છ વાસ્તવિકતાનો આ ટકરાવ જે આખી કોમેડીની કરોડરજ્જુ છે. તો આ બધું સમજ્યા પછી એક બહુ મોટો અને ઇન્ટરેસ્ટિંગ સવાલ ઊભો થાય છે. સમુદાયનો આધાર, એકબીજાની મદદ કરવાની ભાવના ક્યારે રમૂજી શોષણની હદ પાર કરી જાય છે? હા, ગામડામાં લોકો એકબીજાને મદદ કરે છે, પણ જ્યારે આ જ સંબંધના નામે ખુલ્લે આમ પોતાનો સ્વાર્થ સાધવામાં આવે ત્યારે આવી જ મજેદાર પણ વિચારવા જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. આશા છે કે આ પૃથ્થકરણથી તમને આ કોમેડી પાછળનું ખરું લોજિક સમજાયું હશે અને મજા આવી હશે.